તો ભાઈ શિયાળાની ઠંડીમાં પાછો તડકતો ભડકતો તમારો ભાઈ એક નવો જ બ્લોગ લઈને આવી ગયો છે. તો હવે અમારો ભાઈ આજના દિવસે રાતે 12 વાગે ઓનલાઈન થઈ ગયા અને ભાઈ એવો ઓર્ડર આપણને પડી ગયો છે. આ ઓર્ડર લેવા જવાનું છે આપણે વડલા. હવે ભાઈ આપણે અહીંયા પુલ ઉપરથી ભાઈ જઈ રહ્યા છીએ વડલા જઈને આપણે સીધો ઓર્ડર પિક કરી લેવાનો છે. કારણ કે ભાઈ ઓલરેડી ઓર્ડર તો રેડી જ છે. હવે પહોંચ્યા એટલે સીધો આપણને ઓર્ડર આપી દીધો છે હાથમાં. હવે અહીંથી આપણે લઈને નીકળવાના જે ઓર્ડર જવાનું છે સિંધુનગર. ભાઈ ખરેખર જો તમારે મોસમની મજા લેવી હોય ને તો હું તો કહું તમારે ભાઈ રાતે 12 વાગ્યા પછી નીકળવું જ પડે. હો ભાઈ હવે આપણે જ્યાં સિંધુનગરમાં પહોંચીને ઓર્ડર મારી દીધો ડિલિવર અને ભાઈ આપણે વયા ગયા સીધા સરદારનગર સાઈડ. એ સાઈડ જતા હતા ત્યાં તો ભાઈ આપણને મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો છે એટલે આપણે સીધી ગાડી વાળી લીધી મસ્કાની સાઈડ. હવે મસ્કાએ આપણે જવાનું છે. હવે મસ્કાએ પહોંચ્યા એટલે ભાઈ ત્યાં બહુ કંઈ ખાસ ગળદી નહોતી એટલે આજે મને લાગે છે કે પાર્સલ વહેલા મળી જશે. ઓર્ડર કાંઈ ખાસ મોટો નહોતો, સરદારનગરમાં દેવાનો હતો એટલે પાર્સલ લઈને આપણે કાંઈ નીકળી ગયા. આજના દિવસમાં કાંક લાગે છે કે નહીં ભાઈ આજ તો થોડું ઘણું કામ સારું થશે. રવિવારે તો બારો ભાઈ શું 1.5 કલાક બેસાડ્યો, શું આમ મોકલ્યો અને ભાઈ હેરાન કરી નાખ્યો સાવ. આજના દિવસમાં કાંક એવું મસ્ત મજાનું કામ થાય એવું લાગે છે. હવે અહીંયા આપણે પહોંચી ગયા કસ્ટમર પાસે અને એની ઓર્ડર આપી અને આપણે એમની પાસેથી કેશ ઓન લઈ લીધા છે. આપણને આના માટે માત્ર 24 રૂપિયા મળ્યા. ત્યાં તો ભાઈ ઓર્ડર પડી ગયો પાછો મસ્કાનો. બોલો સરદારનગરનો રાઉન્ડ મારી 360 મારી અને ભાઈ આપણે પાછા જઈ રહ્યા છીએ મસ્કાની બાજુ. મસ્કાએ જઈને પાછો ઓર્ડર લઈ લેવાનો છે કારણ કે હું જ્યારે ત્યાંથી નીકળ્યો હતો ત્યારે ત્યાં 3 થી 4 પાર્સલ રેડી હતા એટલે મારો ભાઈ આ પાર્સલ પણ રેડી જ લાગે છે. હવે આપણે સીધા પહોંચ્યા મસ્કાએ પહોંચ્યા એટલે ભાઈ થોડીક વાર લાગી, ગળદી વધી ગઈ હતી. હો ભાઈ એટલે ભાઈ પાર્સલ દેવાનું હતું આપણે શિવાજી સર્કલ. ભાઈ જલ્દીથી આ ઓર્ડર ડિલિવર કરવાનો છે કસ્ટમરને અને કસ્ટમરને આ ઓર્ડર ડિલિવર કરી અને આપણે વેઇટ કરવાનું છે પાછા નેક્સ્ટ ઓર્ડર માટે. કારણ કે એક ઓર્ડર પતશે તો બીજો ઓર્ડર આવશે અને બીજો ઓર્ડર આવશે તો જ ત્રીજો ઓર્ડર આવવાનો છે. માટે આ ઓર્ડર આપણે ગાઢ ડિલિવર કરીએ છીએ. હવે ભાઈ જેવો ઓર્ડર ડિલિવર કર્યો ને એવો પાછો બિગ ક્રીમીનો ઓર્ડર પડી ગયો છે. હવે બિગ ક્રીમીનો ઓર્ડર લઈને આપણે નીકળી ગયા છીએ. ભાઈ થોડાક અંતરે તે પોલીસની ગાડી જાય છે. આપણને તો કાંઈ નહીં કરે પણ ભાઈ જો તમે આમનામ આવશો તો ભાઈ તમને જરૂર ઊભા રાખશે. અમને ઊભા નથી રાખતા એનું કારણ છે કે અમારે ઝોમેટો પાસે લાઇસન્સ છે રાતમાં બહાર નીકળવાનું માટે. બાકી તો ભાઈ અમને ન મૂકે. હા એટલે આપણે સીધા પહોંચી ગયા છીએ હલુરિયા ચોક કસ્ટમરને ઓર્ડર આપી દેવાનો છે. કસ્ટમર વેઇટ જ કરે છે. હવે એ ઓર્ડર આપ્યો એટલે સીધો આપણે ભાઈ ટી પોસ્ટનો પડી ગયો ને આપણે સીધા સુમ નવાપરામાં થઈ અને ભાઈ ટી પોસ્ટે પહોંચવાનું છે ઘા. કારણ કે ઓર્ડરની અત્યારે ફૂલ ઓવરફ્લો હાલે છે. હવે જેવો આપણે ટી પોસ્ટે પહોંચ્યા એટલે આ જોઈ લો ભાઈ વાઘાવાડીએ બનેલું ટી પોસ્ટ જોરદાર છે. એક વખત ચા પીવો કે ન પીવો બેસવા જરૂર આવજો. એટલામાં આપણે સામેની સાઈડ જોઈ લીધું ભાઈ કે પતંગ આવી ગયા છે ઉત્તરાયણના. હવે ત્યાં ઓર્ડર રેડી થઈ ગયો એટલે આપણે ઓર્ડર લઈને નીકળી ગયા એટલે વાઘાવાડી રોડે આપણે ગાડી ચાલી હવે ભાઈ જો અહીંયાથી આપણે વાઘાવાડી રોડથી જવાનું છે અંદર ફૂલવાડી ચોકે જઈ અને ભાઈ આપણે ઓર્ડર આપવાનો છે કસ્ટમરને. વાત કરી છે કસ્ટમર સાથે કોલમાં કે ભાઈ બહાર આવી જજો. હવે ત્યાં પહોંચ્યા ત્યાં તો ભાઈ ડોગેશભાઈ ઊભા છે. ડોગેશભાઈ હો ભાઈ જો આપણું સ્વાગત કરવા ઊભા જ છે. એટલે ભાઈ આપણે અંદર નથી જવાનું, કસ્ટમર આવે છે. આવ્યા એટલે ભાઈ ઓર્ડર કર્યો ડિલિવર 24 રૂપિયા મળી ગયા. હવે જેવો ઓર્ડર ડિલિવર કર્યો એટલે આપણે ભાઈ શિકારીની જેમ શિકારની શોધમાં નીકળી પડ્યા. હવે નીકળતા ભાઈ આપણને પાછો બર્ગર સિંગનો ઓર્ડર પડી ગયો છે એટલે બર્ગર સિંગે આપણે જવાનું છે. આ પાણીની ટાંકી હતી આપણે મસ્ત 360 મારી અને ભાઈ બર્ગર સિંગે પહોંચવાનું છે આપણે ઘા. આપણને ભાઈ બર્ગર સિંગની એક વસ્તુ એવી મસ્ત મજાની ગમે ને કે ભાઈ ત્યાં જઈએ ને એટલે ઓર્ડર રેડી હોય અથવા તો રેડી ન હોય ને તો 2 થી 3 મિનિટમાં તમને રેડી કરીને આપી દે. આ બીજા રેસ્ટોરન્ટની જેમ 10-15 મિનિટ તો તમને ન જ બેહાડે. હા ભાગ્ય ક્યારેક એવું થાય સ્ટાફ ઓછો હોય તો કદાચ થાય એવું. બાકી બર્ગર સિંગમાં તમારે વેઇટિંગનું બહુ નામો નિશાન ન હોય, ભાગ્ય જ હોય. અને ભાઈ આપણે બર્ગર સિંગે પહોંચી ગયા. આ ભાઈ જો લાલ ટપકું થાય છે 39માં. મેં કોઈથી નથી ખાધું 39 વાળું. બાકી તમારે ચાખવું હોય તો આવી જાજો. બર્ગર સિંગે પહોંચ્યા એટલે ભાઈ આપણે લેવાના હતા 2 ઓર્ડર. એક ઓર્ડરના પૈસા મળશે અને 2 ઓર્ડર કરવાના ડિલિવર.
અને ભાઈ આવી તડફડતી ઠંડીમાં ભાઈ તમારે હિમાલય મોલથી હાલવું હોય તો ભાઈ એક વસ્તુ તો બાકી છે કે ભાઈ ગુલ્ફી દાવાની ફર્સ્ટ લોકેશને પહોંચી ઓર્ડર આપ્યો કસ્ટમરને અને ભાઈ આપણે નીકળી ગયા સેકન્ડ ઓર્ડર તરફ. આ ઓર્ડર દેવાનો હતો બંસલ હાઉસની સામે, એટલા માટે આપણે સ્પોટ મોડ ઓન કરી અને ભાઈ ફૂલ સ્પીડે નીકળી ગયા છીએ. અને ભાઈ અહીંયા આપણે જો ભાઈ વિકાસની એક ઝલક જોતા ભાવનગરના ખૂણે ખૂણે મારો ભાઈ વિકાસ એવો ગાંડો થયો છે ને કે ભાઈ વિકાસને હવે દવાખાને લઈ જવો પડશે, નહીં તો ભાઈ પાગલ થઈ જાય. ફૂલ વિકાસ ગાંડો થયો છે. હવે ભાઈ આપણે કસ્ટમરની લોકેશન તરફ નીકળી ગયા. હવે આ કસ્ટમરની લોકેશન આમ ભૂતિયા ટાઈપ હતી હો ભાઈ. એક ગલીમાં તમે જાઓ તો આમ નકરું અંધારું. કસ્ટમરને ઓર્ડર આપ્યો એટલે આપણે આપણા પૈસા મળી ગયા. અને ભાઈ અહીંયા જો આખું કન્સ્ટ્રક્શનનું કામ ભાઈ આ બે ડોગેશભાઈ હાથમાં લીધું લાગે છે. અહીંયા જો ફૂલ જોર શોરથી કામ થઈ રહ્યું છે ભાઈ. જો ડોગેશભાઈ છે ને ચેકિંગ કરે છે કેવું કામ થયું છે. ત્યાં ભાઈ આપણે લા મિલાનો ઓર્ડર પડી ગયો છે એટલે માટે ભાઈ ત્યાં લેવા જઈએ છીએ. ભાઈ લા મિલાનો નિયમ છે કે ભાઈ વેઇટિંગ કર્યા વગર તમને પાર્સલ ન મળે. મળી જાય પણ વાર તો લાગે જો ભાઈ. હવે ભાઈ પાર્સલ લઈને પિક કર્યો તો ભાઈ ઝોમેટોએ તો ભાવનગરની બહાર નાખી દીધો. હવે ભાઈ રિંગ રોડથી થઈને ફૂલ સ્પીડમાં આપણે ભાઈ જઈ રહ્યા છીએ અકવાડા સાઈડ. અકવાડાથી જઈને આપણે ભાઈ છેલ્લે જવાનું છે ચંદ્ર દર્શન પાર્કમાં. એરપોર્ટની એક્ઝેક્ટ પાછળની સાઈડ ભાઈ ખૂબ દૂર છે ભાઈ. ત્યાં પહોંચવા માટે તો મારે હાથમાં મોજા પહેરવા પડ્યા, કારણ કે આ બધા રોડ ઉપર ઠંડીનો માહોલ મારો ભાઈ કાંઈક અલગ જ છે. શીતળાઈ માના દર્શન કરી અને ભાઈ આપણે આગળ અકવાડા લેકવાળા રોડે. હવે ભાઈ અહીંથી આપણે ગુરુકુળના બાજુના ખાંચામાંથી જવાનું છે. ફૂલ સ્પીડ હવે વગાડવાની છે ગાડી. ભાઈ આ તમે રોડ જોઈ શકો છો, એકદમ આમ કહેવાય ને કે નવો રાઈડર આવે તો વી જ જાય. આ આપણે સોસાયટીમાં પહોંચી ગયા છીએ. હવે મારે કેમેરો મૂકવો પડશે કારણ કે ભાઈ અહીંયા રોડ એકદમ ખરાબ છે, બોગસ રોડ. હવે ઓર્ડર ડિલિવર કર્યો એટલે ભાઈ 75 મળ્યા. અને ભાઈ તમે જોઈ શકો છો હું ક્યાં છું. હવે ભાઈ ત્યાંથી નીકળી ગયા અને ભાઈ કૂતરા ભાઈ અહીંયા ભાઈ જો ફૂલ બિલ્ડિંગ સેટ કરીને બેઠા છે. કોઈ ફાસ્ટ ગાડી હકારી એટલે ભાઈ એ પડવાનો જે એ નક્કી છે. એટલે ભાઈ કૂતરા ભાઈ અરે આપણે બધાથી નથી આવવું. આપણે ભાઈ સાઈડમાંથી નીકળી ગયા અને ભાઈ આપણે ભાવનગર તરફ પાછું જવાનું છે. હવે ભાઈ એટલું બહાર આવ્યા પછી એટલું અંદર જવું ભાઈ. પેટ્રોલવાળી ગાડી હોય તો પોસાય નહીં, પણ આ શું કરવું યાર, મજબૂરીના કામે કરવું પડે. બાકી તો ન કરીએ ને તોય ચાલે. ઝોમેટોમાં કામ કરવા માટે ભાઈ એક વાત તો ફાઇનલ છે કે તમારે છત્રીની છાતી તો જોવે જ તે. કારણ કે રાતે ક્યાં જવાનું થયું, કેવા માણસો પાસે જવાનું થયું કાંઈ નક્કી ના હોય. અને ભાઈ આપણે ઇસ્કોન ગાંઠિયાનો ઓર્ડર પડી ગયો છે. ઓર્ડર પિક કરતાની સાથે આપણને ખબર પડી કે આનંદનગર જવાનું છે. ત્યાં ભાઈ આપણને સાઈડમાં જોવો ભાઈ વિકાસનું કામ થતું જોવા મળી ગયું છે. હવે ભાઈ વિકાસનું કામ તો થતું રહેશે. આપણે નીકળીએ આનંદનગર તરફ, મારા નગરમાં જવાનું છે. હવે ભાઈ સીધા આપણે પહોંચી ગયા આનંદનગર. અને ભાઈ અહીંયા પહોંચીને ભાઈ 3 વાગવા આવી ગયા છે. અને ભાઈ આપણે જાજુ ઓનલાઈન નથી રહેવાનું માટે ભાઈ ઘા કસ્ટમરને ફોન કરી દેવાનો છે અને કહી દેવાનું છે કે ભાઈ તમે બહાર વહી આવો અમારો ભાઈ. યાર અમારે યાર ફૂલ લેટ થઈ રહ્યું છે. અહીંયા તમે જોવો તો ખરા અમારો ભાઈ 2:55 થઈ ગઈ છે 54. હવે ઘણા કસ્ટમર માને, ઘણા કસ્ટમર ના માને. શું કરવું, અમારે તો જવું જ પડે. કસ્ટમરની લોકેશન પહોંચ્યા એટલે કસ્ટમર તરત આવી ગયો, ઓર્ડર આપ્યો અને ભાઈ આપણે નીકળી ગયા ઘર તરફ જતા ભાઈ વચમાં ડોગેશભાઈની ફૂલ સિક્યોરિટી ટાઈટ હતી ભાઈ. અડી જાત આગળ પણ રહી ગયા આપણે આગળ જતા હા ભાઈ જોઈ લ્યો તમે, ફૂલ સિક્યોરિટી ટાઈટ છે. દીપક ચોકે કોઈ આવો તો ધ્યાન રાખજો, રાતે ફૂલ સિક્યોરિટી ટાઈટ હોય છે. જગ્યાએ ડોગેશભાઈનો કાફલો બેઠો જ હોય છે. તમારી જ વાટ જોતું હોય, જેવા આવા ચાળા કર્યા એટલે ભાઈ તમને ઉપાડી લેવાના છે. નથી નોટિસ આપવાની કે નથી કોઈ જાતનો વોરંટ આપવાનો, સીધા ઉપાડી લેવાના થાય છે. ડોગેશભાઈનું છે. હવે તમે જોઈ શકો છો કે રાતના વાગ્યા છે ફૂલ 3. આપણે ફૂલ ઘેનમાં આવી ગયા છીએ અને ભાઈ પહોંચ્યા છે ઘોઘા સર્કલથી હજી આપણે જવાનું છે ચિત્રા સાઈડ. હવે ભાઈ ફૂલ ઊંઘ આવે છે એટલે માટે હું અહીંથી જાઉં છું ચિત્રા ફૂલ સ્પીડમાં. હો ભાઈ ઝૂમ. ચાલો તો આવતા કાલે મળીએ. ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો.